આદિવાસી સમાजની સંસ્કૃતિ પરંપરા અને ધાર્મિક માન્યતાઓનું પ્રતિનિધિત્વ કરતા ચિત્ર વિચિત્રના મેળાનું રંગે ચંગે સમાપન। એક બાજુ પૂર્વજોના અસ્થિ વિસર્જન તો બીજી બાજુ પાન ખવડાવી મનના માણીગર મળ્યાના હરખ સાથે વિલાપ અને વિનોદની અનોખી પરંપરા। વહીવટીતંત્ર દ્વારા લોકમેળા માટે જરૂરી તમામ વ્યવસ્થા ઊભી કરવામાં આવી। મેળામાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશના ઉમટ્યા હજારો આદિવાસીઓ। સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં આવેલા ગુણભાખરી ગામે સાબરમતી, આકુળ અને વ્યાકુળ નદીઓના સંગમ સ્થળે આદિજાતિ બાંધવોનો પરંપરાગત ચિત્ર વિચિત્રના લોકમેળાનું રંગેચંગે સમાપન થયું। હોળી પછીની 14ના દિવસે શરૂ થયેલ મેળો અમાસના દિવસે પૂર્ણ થાય છે। ત્રિવેણી સંગમ તટે શ્રદ્ધા અને આસ્થાના પ્રતીક સમાન આ સ્થળે આ વર્ષે તારીખ 28 માર્ચ અને 29 માર્ચ એમ 2 દિવસે મેળામાં અંબાજી, દાતા, પોશીના, રાજસ્થાન અને મધ્યપ્રદેશ તથા અરવલ્લીની ગિરિકંદરાઓમાં વસતા આદિવાસી સમાજના હજારો લોકો સહપરિવાર ઉમટી પડ્યા। ત્રિવેણી સંગમ તટે ચિત્ર વિચિત્ર મહાદેવના સાનિધ્યમાં યોજાયેલ 2 દિવસીય મેળામાં પ્રથમ દિવસે આદિવાસી સમાજના લોકો એકત્ર થઈ મોડી રાત સુધી ભજન, કીર્તન તેમજ પરંપરાગત નૃત્ય કરે છે। અમાસના દિવસે વહેલી સવારથી અસ્થિ વિસર્જનની વિધિ શરૂ થાય છે। સંગમ સ્થળે આવેલા લોકો કુલડીમાં પૂર્વજોના અસ્થિની પૂજા કરી તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરે છે। પુરુષો અસ્થિ ભરેલી કુલડીને જળમાં પ્રવાહિત કરી સ્નાન કરે છે। આ સમયે મહિલા પોતાના પૂર્વજોને યાદ કરી એકબીજાને ભેટી રુદન કરે છે। કહેવાય છે કે મેળ પડે એટલે મેળો। આ ઉક્તિ અહીંના પરંપરાગત મેળાની બીજી બાજુ સમાન છે। આ મેળામાં આદિવાસી યુવકો અને યુવતીઓ પોતાના મનના માણીગરને શોધવા સોળે શણગાર સજી આવે છે। મેળામાં હરતા ફરતા તો એકબીજાની પસંદગી કરે છે અને તેના પ્રતીક સ્વરૂપે એકબીજાને પાન પણ ખવડાવે છે। તો બીજી તરફ મેળો માણવા આવેલા લોકોએ ઢોલના તાલે પરંપરાગત નૃત્ય કરી ચકડોળોમાં બેસી ચીજવસ્તુની ખરીદી કરી મેળાનો માહોલ જમાવ્યો। ત્રિવેણી સંગમ તટે આદિવાસી સમાજની સંસ્કૃતિ, પરંપરા અને ધાર્મિક માન્યતાઓનું પ્રતિનિધિત્વ કરતા ચિત્ર વિચિત્રના મેળામાં વિલાપ અને વિનોદની અનોખી અનુભૂતિ થાય છે અને તે અનુભવ કરવા વિદેશી સહેલાણીઓ પણ ઉમટી પડે છે। તેની યાદગીરી રૂપે કેમેરામાં પણ કંડારે છે। ફ્રાન્સથી આવેલા એનિયસ અને જોજે તે પોતાના અનુભવો વર્ણવતા જણાવ્યું હતું કે તેઓ જે વિદેશમાંથી આવે છે ત્યાં પૂર્વજોની યાદમાં આટલા બધા લોકો એકસાથે ભેગા નથી। જ્યારે અહીંની પરંપરા પ્રત્યક્ષ નિહાળી એક અલગ જ પ્રકારનો અનુભવ અહેસાસ થાય છે। રાજસ્થાનના કોટડાથી પોતાના દાદીની અસ્થિ વિસર્જન કરાવેલા રાજમલ વડેરાએ જણાવ્યું કે તેમના દાદા પરદાદાઓ પણ અહીં આવી પૂર્વજોના અસ્થિ વિસર્જિત કરતા, જે પરંપરા આજે અમે લોકોએ પણ જાળવી રાખી છે। બનાસકાંઠાના દાતા તાલુકાના બામણોજથી આવેલા કાંતિભાઈ પંડ્યાએ જણાવ્યું કે આદિવાસી સમાજના લોકો પોતાના પૂર્વજોના અસ્થિઓનું વિસર્જન કરી પરિવારજનોને પ્રસાદી વેચે છે તેમજ કપડાનો પણ વ્યવહાર કરાવવાની પરંપરા નિભાવે છે। આદિવાસી વિસ્તારના મેળાઓ લોક સંસ્કૃતિને જીવંત રાખવાનું કામ કર્યું છે। આદિજાતિ સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે। જે ભાગરૂપે અહીં આવતા લોકોને કોઈ તકલીફ ન પડે તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પણ અહીં વિશેષ સુવિધા ઊભી કરવામાં આવી છે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મેળામાં વીજળી, પાણી, એસટી બસની સુવિધા, આરોગ્ય તેમજ કાયદો અને વ્યવસ્થાની સુરક્ષા પૂરી પાડવામાં આવી। લોકવાયકા મુજબ ભીષ્મના સાવકાભાઈ, હસ્તિનાપુરના રાજા શાંતનુના 2 કુંવરો ચિત્ર વિચિત્ર અને વિચિત્ર વીર્ય પારિશ્ચિતના ભાગરૂપે આ સ્થળે આવે છે, જ્યાં બ્રાહ્મણો અને વિદ્વાનોની ઉપસ્થિતિમાં ભગવાન શંકરની સ્તુતિ તેમજ મહારુદ્ર યજ્ઞ કરાવે છે। બાદમાં પારસ પીપળાના ઝાડમાં થળના પોલાણમાં પ્રવેશી પોતાની જાતને અગ્નિદેવને હવાલે કરે છે અને તેમના નામ પરથી આ સ્થળનું નામ ચિત્ર વિચિત્ર મહાદેવ પડ્યું હોવાની દંતકથા પ્રચલિત છે। એવા જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, સાબરકાંઠા। नाम बोलो पहले। मेरा नाम राजमल वडेरा है और मैं कोटरा का निवासी हूँ। और जैसे कि हमारे हर साल हर बार जैसे कि यहाँ पे देखिए महाकुंभ नहीं जा सकते हैं, इसीलिए हमारे जैसे कि पड़ोस गांव में गुजरात में चतरवेतर में जो महादेव जी का मंदिर है वहाँ पे नदी है, वहाँ पे जैसे कि कोई ऑफ हो जाता है जिसकी अर्थी होती है उसको विसर्जन करने के लिए हम यहीं आते हैं, इसलिए ज़्यादा दूर नहीं जा पाते हैं। इसीलिए